પંચમહાલમાં કેન્સરના દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે। ગોધરામાં એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જેથી તેણે તાત્કાલિક સ્થાનિક ડોક્ટરની પાસે સારવાર લીધી હતી, પરંતુ સારવાર કારગર નીકળી હતી અને જેથી દર્દીએ ફરીવાર એ જ ડોક્ટરને બતાવતા ડોક્ટરે ફરી સર્જરી કરાવવાનું જણાવ્યું હતું। દર્દીએ 2 વાર કેન્સરની સર્જરી કરાવી હોવા છતાં એને પીડામાંથી રાહત મળી ન હતી, જેથી દર્દીના પરિવારજનોએ હોસ્પિટલે પહોંચી હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા। પરિજનોએ આ ડોક્ટર સામે કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે। પહેલું મારા પપ્પાનું ઓપરેશન 2021માં કર્યું, પછી એ થયા પછી કે હવે કાકા કઈ છે નહીં, ત્યાર પછી અમે હર મહિને ચેકઅપ કરાવવા જતા હતા તો કે છે આ બધું કાકા નોર્મલ છે। ત્યાર પછી 2023માં બીજી વાર બીજા સાઈડ એમને થયું તો અમે પાછું કીધું તો કે આ આપણા જ જોડે થશે, બીજા કઈ થાય નહીં। આ બધું ત્યાર થયું એ ડૉક્ટર અલીએ અમને ગુમડીના ભરમમાં રાખ્યું, જો પહેલો ઈલાજ અમને કમ્પ્લીટ કરતા તો આ કઈ તકલીફ થતી નહીં। અમે કહેવા માંગીએ છીએ અમને ઇન્સાફ આપો, આ બધું થયું છે એ ડૉક્ટરે ખોટું અમારી જોડે કર્યું છે। કાર્ડ હોવા છતાં અમારું ઘર વેચીને અમને પૈસા આપવા પડ્યા। 3 વર્ષમાં અમારા 8 લાખ રૂપિયા જેવા લઈ ગયા। પહેલું